હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે મગની દાળનો શીરો એટલે કે હલવો। તો મેં અહીંયા એક વાટકી મગની છડી દાળ લઈ લીધી છે। એને આપણે થોડી એવી શેકી લઈશું। શેકવાની એટલે દરદરી પીસવાની છે, એટલે થોડોક જે આમાં કોઈ મોસ્ટરનો ભાગ હોય એ આપણે નીકળી જાય પીસવામાં શેકવામાં, એટલે અસલ સરસ આસાનીથી આનો પાવડર બની જાય। પાવડર આનો એકદમ લોટાઈ નથી કરવાનો ને બહુ કરકરોય નથી રાખવાનો, મીડિયમ એવો આપણે શેકવાનો છે અને દરવાનો છે। અને એ જ વાટકીના માપથી મેં અહીંયા ખાંડ લઉં છું। પછી તમે જેટલું ગીળું ખાતા હોય એટલું લઈ શકાય। જો એ એક વાટકી મગની દાળ હતી ને તો એની સામે મેં એક વાટકી ખાંડ લીધી છે, અને આની આ જ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી લેવાનું છે। અને દાળ આપણે ગણીને તો 150 ગ્રામ દાળ છે, મગની દાળ 150 ગ્રામ, 150 ગ્રામ ખાંડ, અને આપણે ઘી છે 100 ગ્રામ। આમાં થોડુંક ઘી આપણે થોડુંક વધારે જોઈએ, એટલે 100 ગ્રામ ઘી છે। અને પાણી 2 વાટકી એટલે 200 ગ્રામ જેટલું થાય પાણી, આપણે કદાચ માપી તો આ 150 ગ્રામ થતું હોય તો પાણીનો વજન થોડોક વધી જતો, એટલે 200 ગ્રામ જેટલું પાણી, એટલે આ 2 વાટકી છે। 1 વાટકી મગની દાળ, 1 વાટકી ખાંડ, 2 વાટકી પાણી, અને આપણે અડધી વાટકી ઘી એટલે 100 ગ્રામ ઘી। અને આ છે કાજુ બદામ ને પિસ્તા ડ્રાયફ્રૂટ્સ તમે કોઈ પણ તમારી અનુસાર લઈ શકો। તો થોડી એવી શેકવાની છે, બહુ આપણે આનો કલર નથી બદલાવા દેવાનો। હલવો કે શીરો તમે દાળ પલાળી અને મિક્સરમાં પીસી અને પછી શેકી એમાંય કરી શકો। મગનો શીરો આપણે 2 જુદી જુદી રીતથી થાય। જો આપણી દાળ શેકાઈ ગઈ છે, ગેસ બંધ કરી દઈ, આટલી શેકાવા દેવાની છે, એટલે આમાં થોડોક ભેજાઈ નીકળી જાય અને થોડી એવી શેકાઈને ફ્લેવર પણ સરસ આવે। અને આને આમનું જ આપણે થોડી વાર રહેવા દેશું। હવે આપણે બાઉલમાં અલગ ઠંડુ થવા લઈ લઈએ। થોડી ઠંડી થઈ જાય પછી આપણે પીસવાની છે। આપણી દાળ ઠરી ગઈ છે, તો હવે એને પીસી લઈ। આકડો એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે। તો આપણે આમાં ઘી લઈ લઈએ। ઘી ગરમ કરવા આપણે મૂકી દીધું છે, અને સાઈડમાં આપણે બીજા ગેસ ઉપર પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે। અને ગેસ ધીરો કરી નાખી, એકદમ આપણે ધીરા ગેસે જ શેકવાનો છે। જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો, અને હા, લાઈક કરતા જ રહેજો। અત્યારે હવે આને આપણે બહુ નહીં શેકાવાની જરૂર પડે, કેમ કે આપણે દાળ ઓલરેડી શેકી જ નાખી હતી, એટલે ઘીમાં આપણે ઓછી શેકવાની રહેશે। શેકાઈ ગયો છે, ગેસ ધીમો જ છે એકદમ। અત્યારે આપણે બંધ કરી દઈએ। આને શેકાવામાં આપણે 3 મિનિટનો સમય લાગ્યો છે। બંધ કરી દીધું છે ને, એ સમયે જ આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું। પાછું આપણે પાણી ઉમેરી દઈએ। ખાંડ આપણે ઉમેરી દીધી હતી,
જો આપણે હવે ગેસ ચાલુ કર્યો છે ને ગેસ આપણે એકદમ ધીરો જ રાખવાનો છે હાવ પાણી આપણે ધીરે ધીરે કરી અને બધું ઉમેરી દીધું આમાં ડબલ પાણી જોઈએ એ ધ્યાન રાખવાનું જેટલું તમે દાળનું માપ લીધું હોય ને એનાથી ડબલ પાણી જોઈએ આપણે આને શેકાવામાં આપણે 3 મિનિટનો ટાઈમ લાગ્યો હતો અને આપણે આમાં 2 થી 2.5 મિનિટનો સમય પાણી ઉમેર્યા પછી લાગ્યો આપણે ઉપરથી 2 ચમચી પાછું તેલ ઉમેર્યું છે ઘી ઉમેર્યું છે સોરી આપણો હલવો તૈયાર થઈ જાય એટલે પેન છોડવા માંડે એટલે આપણે તરત ગેસ બંધ કરી દેવાનો આપણો હલવો બનીને તૈયાર છે હવે આમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈએ આપણે અંદર થોડું ઉમેરી થોડું એવું ઉપર રાખશું ડેકોરેશન માટે આ હલવો એકદમ સરસ દાણેદાર બન્યો છે અને એક એક કણી પણ છૂટી પડી ગઈ છે એવો સરસ સ્વાદિષ્ટ હલવો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતે તમે પણ બનાવો આપણે એક અલગ વાસણમાં લઈ લઈ થોડું એવું ઘી ઉમેરી પેનને ચીકણી કરી હવે આમાં અલગ લઈ લઈ એકદમ સરસ આપણો સ્વાદિષ્ટ હલવો બનીને તૈયાર છે હવે આપણે ઉપરથી થોડુંક ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈએ તો આપણો હલવો બનીને તૈયાર છે હાલો બધાય હલવો ખાવા તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે